નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય રાજકારણમાં જબરદસ્ત ભૂકંપ લાવ્યો છે. ખાસ કરીને મમતા બેનર્જીના ગઢ ગણાતા પશ્ચિમ બંગાળમાં 75 વર્ષ પછી મોટો રાજકીય પલટો જોવા મળી રહ્યો છે. કેરળમાં લેફ્ટનો કિલ્લો ધરાશાયી થયો છે. તમિલનાડુમાં નવા ચહેરાનો ધમાકેદાર ઉદય થયો છે, જ્યારે આસામ અને પુડુચેરીમાં સત્તા યથાવત રહી છે. આ પરિણામોએ દેશના રાજકીય નકશાને સંપૂર્ણ નવી દિશા આપી છે. ભારતના 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીમાં થયેલા ચૂંટણી પરિણામોએ રાજકારણની દિશા જ બદલી નાખી છે. પશ્ચિમ બંગાળમાં સૌથી મોટો રાજકીય ધડાકો થયો છે. મમતા બેનર્જીના વર્ષોથી મજબૂત ગઢમાં ભાજપે 75 વર્ષ પછી એન્ટ્રી કરીને ઇતિહાસ રચ્યો છે. દીદીના દબદબાને પડકારતી આ જીત માત્ર એક રાજ્ય નહીં, પરંતુ રાષ્ટ્રીય રાજકારણ માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. કેરળમાં ડાબેરીઓનો છેલ્લો કિલ્લો જે છે એ તૂટી પડ્યો છે. વર્ષોથી ચાલતી લેફ્ટની સત્તાનો અંત આવી ગયો છે અને કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધને અહીં જીત મેળવીને રાજકીય દિશા બદલી નાખી છે. તમિલનાડુમાં ફિલ્મી દુનિયાથી રાજકારણમાં એન્ટ્રી કરનાર થાલાપતિ વિજયે રાજકીય મેદાનમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેમની પાર્ટીએ પહેલી જ ચૂંટણીમાં જબરદસ્ત પ્રદર્શન કરીને પરંપરાગત પાર્ટીઓને હચમચાવી દીધી છે. આસામમાં ભાજપે સતત બીજી વખત જીત મેળવીને પૂર્વોત્તરમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. વિકાસ અને સ્થિરતાના મુદ્દે મળેલા સમર્થનથી ભાજપ અહીં ફરી સત્તામાં આવી છે. પુડુચેરીમાં એનડીએ ગઠબંધને સત્તા જાળવી રાખીને પોતાની રાજકીય મજબૂતી બતાવી છે. અહીં પણ કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. આ તમામ પરિણામોની અસર હવે ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજ્યોમાં પણ જોવા મળી રહી છે, જ્યાં રાજકીય ગણિત અને વ્યૂહરચનાઓ ઝડપી બદલાઈ રહી છે. મુખ્ય રેકોર્ડ્સની વાત કરીએ તો 75 વર્ષ પછી બંગાળમાં ભાજપની લીડ જોવા મળી. મમતા બેનર્જીનો ગઢ તૂટી પડ્યો. લેફ્ટનો લગભગ સંપૂર્ણપણે અંત આવી ગયો છે. નવા રાજકીય ચહેરાઓનો જબરદસ્ત ઉદય થયો. વોટ શહેરમાં ઐતિહાસિક ઉછાળો થયો. આ પરિણામો સ્પષ્ટ કરે છે કે ભારતનું રાજકારણ હવે નવી દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યાં જૂના ગઢ તૂટી રહ્યા છે અને નવા ચહેરા રાજકીય નકશાને ફરીથી લખી રહ્યા છે. અમને કોમેન્ટ સેક્શનમાં આપની પ્રતિક્રિયા જરૂરથી જણાવશો. નમસ્કાર.